મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અર્થાત સતનો અભાવ નથી અને અસતનો પ્રભાવ નથી. આ વાત ખૂબ અઘરી છે, કારણ કે ગીતા કહે છે કે તત્વદર્શી પુરુષ જ આને જાણી શકે છે. સામાન્ય માણસ સતને અસત કરી બેઠો છે અને અસતને સત કરી બેઠો છે. એક રચના એના સંદર્ભમાં કરી છે કે સતને તે કર્યું છે અસત, સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને સત. સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને અસત. જેમ કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આ હું આપણા નથી. મનો બુદ્ધૈ અહંકાર ચિત્તાની નાહમ ન ચક્ષોત્ર જીવે ન ચ દ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આપણું મૂળ સ્વરૂપ તો આત્મ સ્વરૂપ છે, ચિદાનંદ રૂપ છે, પણ એને આપણે અસત કરી બેઠા છીએ અને મન, બુદ્ધિ, ચિત્ત અને ઇન્દ્રિયોને સત્ય માની બેઠા છીએ. કે મન ભીતર, આત્મા ભીતર, બંને ભીતર જ છે. મન ભીતર, આત્મા ભીતર, મનમાં રહી માને છે સત. પરંતુ સામાન્ય જીવન આપણું મનની અંદર જ રહે છે અને તેથી આપણને સત દેખાતું નથી અને અસતમાં આપણે જીવનની રમત રમ્યા રાખીએ છીએ. કે મન ભીતર, આત્મા ભીતર, મનમાં રહી માને છે સત, સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને સત. કે કરે કારવે પ્રકૃતિ ગુણો. ભગવાન ગીતામાં કહે છે કે પ્રકૃતેવ ચ કર્માણી ક્રિયમાણાની સર્વસ ય પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સપશ્યતિ. પ્રકૃતિ અને ગુણો બધું કરે છે. આપણે માત્ર દ્રષ્ટા છીએ, સાક્ષી છીએ, જોનાર છીએ, પરંતુ આપણા મન થકી, આપણા અહંકાર થકી આજે હું કરું છું નો ભાવ છે, એના થકી આપણે બધું અસત જોઈએ છીએ. કે કરે કારવે પ્રકૃતિ ગુણો, તું હું કરું છું માને છે સત. તો આજે હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને સત. કે અહીં અત્યારે વર્તમાનમાં શું છે? બહાર પાછળ સરસ મજાના ફૂલો ખીલ્યા છે અને આપ જોઈ શકો છો લીલીછમ વનરાજીઓ પવનમાં લહેરી રહી છે. પરંતુ આપણે એને ભૂલી અને વિચારોમાં, ખ્યાલોમાં અને સ્વપ્ન, કલ્પના, એકરૂપતામાં ગુમ થઈ રહીએ છીએ. કે અહીં અત્યારે વર્તમાનમાં સ્વપ્ન, કલ્પના રમે સતત. તો આનાથી આપણે વર્તમાનની હાજર ક્ષણ ચૂકી જઈએ છીએ. સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને સત. કે કૃષ્ણ બેઠો છે ભૂતાશયમાં. હવે ભગવાન કૃષ્ણને મંદિરમાં કે દ્વારકાધીશના મંદિરે જવાની જરૂર નથી, વૃંદાવન કે ગોકુળ જવાની જરૂર નથી. ગીતામાં જ કૃષ્ણ એવું કહે છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ય મધ્યમ ચ ભૂતાનામ અંત એવ છે. હું બધાના હૃદયમાં બેઠો છું અને બધાનો આદિ, મધ્ય અને અંત છું. બીજો એક શ્લોક એવો પણ છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. કે હું
બધાના હૃદયની અંદર બેઠો છું અને આ યંત્રરૂપી માનવ, તો માણસ યંત્ર છે, મશીન છે, જે ચતુર્થ માર્ગનો બેઝિક સિદ્ધાંત છે, એવું ગીતામાં પણ પ્રતિપાદિત કર્યું છે ભગવાન કૃષ્ણએ. યંત્રારૂઢાની માયયા, તો માયા વડે તેના કર્મો પ્રમાણે હું એમને ગુમાવું છું. કે કૃષ્ણ બેઠો છે ભૂતાશયમાં એ સમજનો નથી વખત. કૃષ્ણ બેઠો છે ભૂતાશયમાં એ સમજનો નથી વખત. સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને સત. સતને તે કર્યું છે અસત ને માની લીધું છે એને સત. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. આ આધ્યાત્મિક જોડકણાઓ આપને ગમે તો માત્ર ને માત્ર આધ્યાત્મિક મિત્રોમાં શેર કરવા વિનંતી.